નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું। આજે આપણે ભારતીય કૃષિ ક્ષેત્ર વિશે ચર્ચા કરીશું। આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં ભારતની અંદર કૃષિનું યોગદાન, ભારતીય કૃષિ વિશે વિસ્તારથી ચર્ચા કરીશું। તો ચાલો સમજીએ ભારતમાં કૃષિ। આપણા આ પાઠની અંદર મુખ્યત્વે આપણે કૃષિના પ્રકારો, કૃષિ પદ્ધતિઓ, કૃષિ પેદાશો, ટેકનિકલ અને સંસ્થાકીય સુધારાઓ, હરિયાળી ક્રાંતિ, ભારતીય અર્થતંત્રમાં કૃષિનું યોગદાન, અનાજ સંરક્ષણ અને ભારતીય ખેતી પર પડેલી વૈશ્વિકીકરણની અસરો વિશે વિસ્તારથી ચર્ચા કરવાના છીએ। તો આજના લેક્ચરમાં આપણે મુખ્યત્વે કૃષિના પ્રકારો અને કૃષિ પદ્ધતિ વિશે ચર્ચા કરીશું। આ બધા જાણો છો કે બોર્ડની પરીક્ષામાં આ પાઠ ખૂબ જ અગત્યનો છે। વૈકલ્પિક પ્રશ્નો અને જોડકા સ્વરૂપે અને ટૂંકા સવાલો સ્વરૂપે આ પાઠમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે અને 2-3 માર્ક્સની અંદર પણ આ પાઠમાંથી એક પ્રશ્ન આવે છે। તો એ માટે પરીક્ષાલક્ષી પણ ખૂબ જ અગત્યનો આ પાઠ છે। જોઈએ ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન। પ્રાચીન કાળથી આપણે બધા જાણીએ છીએ કે ભારતીય લોકોની મુખ્ય પ્રવૃત્તિ છે ખેતી। ભારતની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે? જો એવો પ્રશ્ન પૂછાય તો તમારે ખાસ યાદ રાખવાનું છે કે ભારતની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે ખેતી। આજે પણ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર ખેતી સાથે જોડાયેલો છે। ભારતનું એક મહત્વનું સંસાધન એ ખેતી છે। ભારતની અંદર શ્રમ શક્તિના 60% જેટલા લોકો ખેતી સાથે જોડાયેલા છે। એટલું જ નહીં, ભારતના લોકોને માત્ર ખોરાક નહીં પરંતુ ઉદ્યોગોની અંદર કાચો માલ પૂરો પાડવામાં પણ ખેતીનો અગત્યનો ફાળો છે અને એટલા માટે જ ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે। રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો હિસ્સો 22% જેટલો છે। આ ઉપરાંત નિકાસમાં પણ ખેતી પાકો અને ખેત પેદાશોનો લગભગ 18% જેટલો હિસ્સો છે, જેનાથી દેશને દર વર્ષે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે અને ભારતની અર્થવ્યવસ્થા ખૂબ મજબૂત બને છે અને માટે જ ભારતને કૃષિ પ્રધાન દેશ કહેવાય। જો મુખ્ય બાબતોમાં કઈ યાદ રાખવાની છે તો પહેલી, ભારતની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી છે। બીજું કે શ્રમ શક્તિના લગભગ 60% લોકો ખેતી સાથે જોડાયેલા છે। ભારતના અંદર કુલ વસ્તીના 60% કરતાં જેટલા લોકો 60% જેટલા લોકો ખેતી સાથે સંકળાયેલા છે, એટલે કે મોટા ભાગની વસ્તી ખેતી સાથે જોડાયેલી છે। એટલા માટે જ ભારતની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે। એટલું જ નહીં, આપણા રાષ્ટ્રીય ઉત્પાદનમાં ખેતીનો હિસ્સો 22% જેટલો છે અને ખેત પેદાશોનો લગભગ 18% જેટલો હિસ્સો એ ખેતી ક્ષેત્રનો છે। આ ઉપરાંત વિદેશી હુંડિયામણ પ્રાપ્તિમાં પણ ખેતી અગત્યનું સંસાધન છે। એટલા માટે જ ભારતની કૃષિ પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે અથવા ભારત કૃષિ પ્રધાન દેશ છે। જો મોટો પ્રશ્ન પૂછાય કે શા માટે ભારતને કૃષિ પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે, તો યાદ રાખવાનું છે ભારતની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી છે। શ્રમ શક્તિના 60% લોકો ખેતી સાથે સંકળાયેલા છે। લોકોને માત્ર ખોરાક નહીં પરંતુ ઉદ્યોગો માટે કાચો માલ પણ પૂરો પાડે છે। કાચો માલ કોને કહેવાય? ઉદ્યોગોમાં જે વસ્તુનું નિર્માણ કરવામાં આવે છે એ વસ્તુ બનાવવા માટે જરૂરિયાતની પ્રાથમિક વસ્તુ, જેમ કે કાપડ માટે કપાસ, ખાંડ માટે શેરડી કે કોથળા બનાવવા માટે શણ, એ રીતે જે તે વસ્તુ બનાવવા માટે જે પ્રાથમિક જરૂરિયાત છે કાચો માલ, તો ખેતીમાંથી મળતી મોટા ભાગની વસ્તુ કાચા માલ તરીકે ઉદ્યોગોમાં વપરાય છે। એટલે કે લોકોને માત્ર ખોરાક નહીં પરંતુ ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડવાનું કામ પણ ખેતી કરે છે। આ ઉપરાંત કુલ ઉત્પાદનનો 22% હિસ્સો,
કુલ પેદાશોમાં 18% હિસ્સો ખેતીનો છે અને એટલા માટે જ ભારતને કૃષિ પ્રધાન દેશ કહેવાય છે. બીજું, તમને પરીક્ષામાં અવારનવાર પ્રશ્ન પૂછાતો હોય કે ભારતની અંદર કૃષિ ક્ષેત્ર વિકાસ સાધી શકાયો, આવું શેના આધારે કહી શકાય? તો તમારે લખવાનું છે કે 12 માસ પાક લઈ શકાય તેવા ફળદ્રુપ મેદાનો, અનુકૂળ આબોહવા, સિંચાઈની સુવિધા, કુશળ અને મહેનતુ ખેડૂતો વગેરેને લીધે ભારતની અંદર મોટા ભાગે વર્ષ દરમિયાન એક કરતાં વધારે પાક લઈ શકાય, જેથી કરીને ભારત કૃષિ ક્ષેત્રે વિકાસ કરી શક્યો છે, વિકાસ સાધી શક્યો છે. તો ભારતનો કૃષિ ક્ષેત્રે વિકાસ થયો કારણ તો ફળદ્રુપ મેદાનો, 12 માસ પાક લઈ શકાય તેવી જમીનો, અનુકૂળ આબોહવાઓ, સિંચાઈની સુવિધા, કુશળ અને મહેનતુ ખેડૂત, આ બધી જ બાબતોને કારણે ભારત કૃષિ ક્ષેત્રે વિકાસ કરી શક્યો. અને એક પ્રશ્ન એવો આવે છે, વધારે વખત પૂછાયેલો પ્રશ્ન, કે ભારત કૃષિ ક્ષેત્રે વિકાસ સાધી શક્યો નથી, શા માટે? તો લખવાનું છે આપણે કે મોટા ભાગે એકંદરે ભારતનો ખેડૂત ગરીબ છે અને નિરક્ષર છે, એને અક્ષર જ્ઞાન નથી, એ ભણેલો નથી. સિંચાઈની અપૂરતી સગવડ છે. જે વિસ્તારમાં ઉત્તર ભારતમાં મોટા ભાગે સિંચાઈની સુવિધાઓ સારી છે, કારણ કે ત્યાં 12 નદી વહે છે. આપણે આવતા પાઠમાં ભણવાનું છે, 11મા પાઠની અંદર જળ સંસાધનમાં, કે ઉત્તર ભારતમાં મોટા ભાગે 12 નદીઓ, 12 માસ પાણી ભરેલી નદીઓ જોવા મળે છે, જેથી ત્યાં સુવિધાઓ છે. પરંતુ દક્ષિણ ભારતમાં કે પૂર્વ પશ્ચિમમાં ખૂબ ઓછી સુવિધાઓ છે, એટલે કે સિંચાઈની અપૂરતી સગવડ છે. આ ઉપરાંત એ બધા વિસ્તારોમાં ચોમાસા દરમિયાન ખેતી કરવામાં આવે છે. હવે ચોમાસામાં પણ કેવું છે, અનિયમિત અને અનિશ્ચિત વરસાદની નિયમિતતા નથી, કેટલો આવે, ક્યારે આવે એ ચોક્કસ કહી શકાતું નથી, જેને કારણે પણ ખેતી ક્ષેત્રે વિકાસ નથી કરી શકાતો. આ ઉપરાંત વધારે વસ્તી, મોટું કુટુંબ, નાના કદના ખેતરો, આ બધી બાબતો પણ ખેતી ક્ષેત્રે વિકાસ અટકાવે. વધારે વસ્તી છે જેને કારણે બધા લોકોની જરૂરિયાતો પૂરી થઈ શકતી નથી. મોટું કુટુંબ હોય, હા, એક તો નાના ખેતરો અને એમાં મોટું કુટુંબ, જેને કારણે પણ આ સમસ્યા ઊભી થાય. બધાની સગવડતાઓ પૂરી કરી શકાતી નથી, નાના કદના ખેતરો. આ ઉપરાંત પ્રયોગશીલતા પ્રત્યેનું ઉદાસીન વલણ, નવીન બાબતો અપનાવવા પ્રત્યે, નવીનતા લાવવા માટે, ખેતી ક્ષેત્રે કંઈક નાવીન્ય લાવવા માટે મોટા ભાગના ખેડૂતો ઉદાસીન વલણ, નવીનતાને થોડી વારમાં સ્વીકારતા નથી, જેને કારણે પણ ખેતી ક્ષેત્રે વિકાસ થઈ શકતો નથી. નવા દવાઓ, નવા જંતુનાશક દવાઓ, ખાતરો, રાસાયણિક ખાતરો, સેન્દ્રિય ખાતરો, કે નવા બિયારણો કે સુધારેલી જાતો, બીટી, આ બધી વસ્તુનો સ્વીકાર ખેડૂત ઘડીકમાં નથી કરતો, જેને કારણે આ સમસ્યાઓ સર્જાય. તો આ બાબતો ઉપરાંત આધુનિક યંત્રો, વૈજ્ઞાનિક પદ્ધતિનો ખેતી ક્ષેત્રમાં ઓછો ઉપયોગ, આ બધી બાબતો છે કે જે ખેતીનો વિકાસ અટકાવે છે. અને સૌથી મોટી બાબત કહી શકાય તો વર્તમાન સમયના જે શિક્ષિત યુવાનો છે, શિક્ષિત લોકો છે, શિક્ષિત વર્ગ ખેતીમાં જોડાતો નથી, ખેતીના કામને હલકું માનવામાં આવે છે, જેને કારણે પણ ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી. તો ખૂબ અગત્યનો પરીક્ષાલક્ષી પ્રશ્ન, ભારતમાં શા માટે ખેતી ક્ષેત્રે વિકાસ સાધી શકાયો નથી? તો આખો મુદ્દો ખૂબ અગત્યનો. ફરીવાર કે ભારતનો ખેડૂત ગરીબ, નિરક્ષર છે, સિંચાઈની અપૂરતી સગવડ છે, અનિયમિત અનિશ્ચિત વરસાદ છે, વધારે વસ્તી, મોટું કુટુંબ, નાના ખેતરો, પ્રયોગશીલતા પ્રત્યેનું ઉદાસીન વલણ, રાસાયણિક ખાતરો, સુધારેલા બિયારણો, આધુનિક યંત્રો કે વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઉપયોગ સાવ ઓછો, આ ઉપરાંત શિક્ષિત વર્ગનું ખેતી ક્ષેત્રે જોડાયેલું ન હોવું, આ બધા જ કારણોસર ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી. તો આ ખાસ યાદ રાખજો. ત્યાર પછી પરીક્ષામાં મોટા સવાલ તરીકે પૂછાતો પ્રશ્ન,
કૃષિના પ્રકારો. તો ભારતની કૃષિના મુખ્યત્વે 6 પ્રકારો છે. પહેલા તો વિકલ્પ યાદ રાખવાનો છે. કૃષિના પ્રકારો કેટલા છે? તો ભારતની કૃષિના મુખ્ય 6 પ્રકારો છે. કઈ કઈ? તો ચાલો દરેક વિશે આપણે વિસ્તારથી ચર્ચા કરીએ. જીવન નિર્વાહ ખેતી. પહેલો પ્રકાર છે જીવન નિર્વાહ ખેતી. જે ખેતીનું ઉત્પાદન ખેડૂતોના પોતાના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય તેવી ખેતીની જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહેવામાં આવે છે. જે ખેતીની અંદર ઉત્પાદન થતી વસ્તુ પોતાના જ કુટુંબ એટલે કે ખેડૂતના જ કુટુંબ પૂરતી થાય, એમનાથી વધારે ન થઈ શકે. હા, પોતાના કુટુંબનું ભરણ પોષણ થઈ શકે પરંતુ એમનો વેપાર ન થઈ શકે. આ પ્રકાર જે ખેતી છે એને કહેવામાં આવે છે જીવન નિર્વાહ કે આત્મનિર્વાહ ખેતી. એક પ્રશ્ન એવો પણ પૂછાય છે કે જીવન નિર્વાહ ખેતીને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો આત્મનિર્વાહ. પોતાના આત્મનો નિર્વાહ થાય, પોતાના જીવનને નિર્વાહ કરી શકાય, પસાર કરી શકાય. આ પ્રકારની ખેતીને કહેવામાં આવે છે જીવન નિર્વાહ ખેતી. ભારતના મોટા ભાગના ખેડૂતો પાસે નાના ખેતરો છે અને કેટલાક પાસે તો છૂટા છવાયા જમીનના ટુકડાઓ જ છે અને સિંચાઈની સુવિધાઓ પણ પૂરતા પ્રમાણમાં નથી, જેને કારણે મોટા ભાગે જીવન નિર્વાહ ખેતી જ થાય છે. એટલે ભારતના મોટા ભાગના ખેડૂતો પાસે નાના ખેતરો હોવાને કારણે જીવન નિર્વાહ ખેતી કરે છે. આપણે અગાઉ જ ભણી ગયા કે કૃષિ ક્ષેત્ર વિકાસ ન સાધી શકાયો. શું કામ? તો કે નાના ખેતરો છે. નાના ખેતરો અને મોટા કુટુંબો. તો નાના ખેતરમાં ઉત્પાદન થાય, મોટા કુટુંબોનું માંડ ભરણ પોષણ કરી શકે. એટલે ભારતમાં વધારેમાં વધારે પ્રમાણમાં કઈ ખેતી થાય છે? તો જીવન નિર્વાહ અથવા આત્મનિર્વાહ ખેતી. ગરીબીને કારણે તેમને ખેતીના આધુનિક ઓજારો, મોંઘા બિયારણો, ખાતરો, જંતુનાશક દવાઓનો ઉપયોગ પરવડતો નથી, જેને કારણે ઉત્પાદન પણ ઓછું થાય છે. આપણે અગાઉ જોયું એમ કે ભારતના ખેડૂતો ગરીબ અને નિરક્ષર છે. હવે ગરીબ જે છે, જે પોતાના કુટુંબનું માંડ ભરણ પોષણ કરે છે, એ લોકો ખેતી ક્ષેત્રે કોઈ નવા ઓજારો વાપરી નહીં શકે, અથવા મોંઘા બિયારણો લાવીને ખેતીમાં ઉપયોગ નહીં કરી શકે, અથવા તો ખાતરો કે જંતુનાશક દવાઓનો ઉપયોગ ખૂબ ઓછા પ્રમાણમાં અથવા નહિવત પ્રમાણમાં કરશે. હવે ખૂબ ઓછા પ્રમાણમાં જ્યારે દવાઓનો ઉપયોગ કરે છે, જંતુનાશક ખાતરોનો ઉપયોગ કરે છે, એ સમયે ઉત્પાદન પણ એટલું બધું લઈ શકાતું નથી, જેને કારણે ઉત્પાદન બહુ ઓછું થાય છે. અને ઉપર આપણે આગળ જોઈએ કે પોતાના કુટુંબને થઈ રહી એટલું જ ઉત્પાદન થાય, એટલા માટે આ પ્રકારની ખેતીને જીવન નિર્વાહ ખેતી કહે છે. ભારતીય ખેતી આજે પણ મોટા ભાગના વિસ્તારોમાં આ પ્રકારની ખેતી કરે છે. તો એ ખાસ યાદ રાખજો, ભારતમાં મોટા ભાગે કયા પ્રકારની ખેતી કરવામાં આવે છે? તો જીવન નિર્વાહ ખેતી અથવા આત્મનિર્વાહ ખેતી. ચિત્રમાં પણ જોઈ શકો છો કે પ્રાચીન સમયની ખેતી પ્રણાલી પ્રમાણે ખેતી કરવામાં આવે છે. આધુનિક પ્રમાણના યંત્રો નથી કે જેના કારણે ખેતીનું સારું એવું ઉત્પાદન થાય. બીજો પ્રકાર સૂકી ખેતી અથવા શુષ્ક ખેતી. જ્યાં વરસાદ ઓછો પડે છે, સિંચાઈની સગવડો પણ સાવ ઓછી, અલ્પ એટલે ઓછું. જ્યાં સિંચાઈની સગવડો ખૂબ ઓછા પ્રમાણમાં છે, માત્ર વરસાદને આધારિત હોય તેવા પ્રકારની ખેતીને કહેવામાં આવે છે શુષ્ક ખેતી અથવા સૂકી ખેતી. ખાસ યાદ રાખજો, વ્યાખ્યા એમ પણ લખી શકો કે માત્ર વરસાદને આધારે કરવામાં આવતી ખેતીને સૂકી ખેતી કે શુષ્ક ખેતી તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં સિંચાઈની સગવડો સાવ ઓછી હોય, નહિવત હોય. હા, આ ખેતીનો આધાર જમીનમાં સંચવાતા ભેજ પર રહેલો છે અને એટલા માટે જ વર્ષમાં માત્ર એક જ વાર આ ખેતીનું ઉત્પાદન લઈ શકાય.
વરસાદ પડ્યા બાદ જે જમીનમાં ભેજ સંગ્રહ થાય એ ભેજના આધારે ખેતીની અંદર વાવેતર કરવામાં આવે. એટલે કે આ પ્રકારની ખેતી જમીનની અંદર જળવાયેલા ભેજ આધારિત છે. તો એ પણ ખાસ યાદ રાખો. હા, એવું પૂછાય કે શુષ્ક ખેતી અથવા સૂકી ખેતીમાં કયા પ્રકારના પાકોનું ઉત્પાદન કરવામાં આવે છે? તો લખવાનું છે મુખ્ય જુવાર, બાજરી અને કઠોળ જેવા પાકો સૂકી ખેતી આધારિત થાય છે. કારણ કે આ બધા પાકોને પાણી ઓછા પ્રમાણમાં જોઈએ. જમીનમાં રહેલા ભેજને આધારે પણ આ પાકોનું ઉત્પાદન થાય, ખાસ કરીને બાજરી. જેને કારણે સૂકી ખેતીની અંદર જુવાર, બાજરી કે કઠોળ જેવા પાકોનું ઉત્પાદન થતું હોય છે. ગુજરાતમાં ભાલ પ્રદેશ, અમદાવાદમાં ધોળકાની બાજુમાં આવેલો આ બધો પ્રદેશ જેને આપણે ભાલ પ્રદેશ કહીએ, જેના ભાલિયા ઘઉં ખૂબ પ્રસિદ્ધ છે. ગુજરાતમાં ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થાય ત્યાર પછી ભેજવાળી જમીનમાં ઘઉંનું વાવેતર અને ચણાનું વાવેતર કરવામાં આવે છે. અને વગર વરસાદે આ ઘઉં અને ચણા પાકે છે, જેનું ઉત્પાદન લેવામાં આવે છે. તો એ ખૂબ ઊંચી કક્ષાના ઘઉં થાય છે, જેને આપણે ભાલિયા ઘઉં તરીકે ઓળખીએ છીએ. તો અવારનવાર પરીક્ષામાં ખૂબ પૂછાય છે કે ગુજરાતના ભાલ પ્રદેશના કયા ઘઉં પ્રસિદ્ધ છે, પ્રખ્યાત છે? તો ભાલિયા ઘઉં. અથવા ગુજરાતમાં કયા ઘઉંનું ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે? તો ભાલિયા ઘઉં. અથવા શુષ્ક ખેતીનું અંદર કયા પ્રકારના ઘઉંનું ઉત્પાદન થતું જોવા મળે? તો ભાલિયા ઘઉં. આ ઉપરાંત ચણાનો પાક. ભાલિયા ઘઉંને બીજા નામે દાઉદ ખાની ઘઉં તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે એવું પૂછાતું નથી, પરંતુ આપણે યાદ રાખવા માટે અથવા તો વધારાનો મુદ્દો લખવો હોય તો લખી શકાય કે ભાલિયા ઘઉંને અન્ય દાઉદ ખાની ઘઉંના નામથી પણ ઓળખવામાં આવે છે. તો ખેતીનો બીજો પ્રકાર શુષ્ક ખેતી માત્ર વરસાદને આધારિત થાય છે. વરસાદ પડ્યા બાદ સૂકા ભીની ભેજવાળી જમીનમાં વાવેતર કરીને ઉત્પાદન કરવામાં આવે તે મુખ્યત્વે બાજરી, જુવાર અને બીજા કઠોળો. ગુજરાતમાં પણ ભાલ પ્રદેશમાં ઘઉં અને ચણાનો પાક પણ ચોમાસા બાદ લેવામાં આવે છે. ત્યાર પછી ખેતીનો ત્રીજો પ્રકાર આર્દ્ર ખેતી. આર્દ્ર એટલે ભીનું, ભીની ખેતી. જ્યાં ખૂબ વરસાદ પડે છે, જ્યાં વધુ વરસાદ પડે છે અને સિંચાઈની સગવડ હોય ત્યાં આ પ્રકારની ખેતી કરવામાં આવે છે. એટલે કે સિંચાઈની સગવડ પૂરતા પ્રમાણમાં હોય અને ખૂબ વરસાદ પડે ત્યાં કરવામાં આવતી ખેતીને ભીની ખેતી અથવા આર્દ્ર ખેતી તરીકે ઓળખવામાં આવે છે. વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા એક કરતાં પણ વધારે પાકો લઈ શકાય છે. જે જગ્યાએ વરસાદ ખૂબ પડે છે ત્યાં આર્દ્ર ખેતી થાય, ભીની ખેતી થાય. પણ કદાચ વરસાદ ન પડે તો ત્યાં સિંચાઈની સુવિધા દ્વારા પણ એક કરતાં વધારે પાક લઈ શકાય. ચોમાસામાં પાક વાવીએ છીએ, કુદરતી વરસાદ દ્વારા થાય છે. કદાચ વરસાદ ન પડે તો એનું પિયત પણ કરી શકાય, પાણી પણ આપી શકાય, સિંચાઈ કરી શકાય. અને આ ઉપરાંત ઉનાળામાં પણ સિંચાઈની સુવિધાને કારણે પાક લઈ શકાય. ટૂંકમાં એક વર્ષમાં એક કરતાં વધારે પાક લઈ શકાય. જ્યાં પાણીની ને વરસાદની સારી સુવિધા હોય એ જમીનને, એ ખેતીને આર્દ્ર ખેતી કે ભીની ખેતી તરીકે ઓળખવામાં આવે છે. એવો પ્રશ્ન પૂછાય કે આર્દ્ર ખેતીમાં કયા પ્રકારના પાકોનું વાવેતર થાય છે? તો ખાસ યાદ રાખજો, ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજી જેવા પાકોનું વાવેતર કરવામાં આવે છે. ડાંગરનો પાક સૌથી વધારે પાણીની જરૂરિયાતવાળો પાક છે. આ ઉપરાંત શેરડી પણ પુષ્કળ પાણી જોઈએ. કપાસ, ઘઉં, શાકભાજી આ બધા પાણીઓની જરૂરિયાતવાળા પાક છે. એટલે કે આ પાક ત્યાં જ થાય જ્યાં વરસાદ અને પાણીનું પ્રમાણ સારું હોય. અને એટલા માટે જ આ પાકનું વાવેતર મોટા ભાગે આર્દ્ર ખેતી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તો આર્દ્ર ખેતીમાં ખાસ યાદ રાખજો, જ્યાં વરસાદની નિયમિતતા અથવા વરસાદનું સારું પ્રમાણ હોય, સિંચાઈની સુવિધા હોય ત્યાં જે થાય એને આર્દ્ર ખેતી કહેવાય. આર્દ્ર ખેતીને અન્ય એક નામ તરીકે ઓળખવામાં આવે છે, જેનું નામ છે ભીની ખેતી. શબ્દ પરથી જ વ્યાખ્યા યાદ રહી જાય એવું છે. ત્યાર પછી સ્થળાંતરિત ખેતી, જેને અન્ય એક નામ ઝૂમ ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. બોર્ડની અંદર
બોર્ડની પરીક્ષાની અંદર ખૂબ જ વધારે વખત પૂછાયેલો પ્રશ્ન. આ ઉપરાંત બીજી સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ પ્રશ્ન પૂછાતો હોય છે, ઝૂમ ખેતી એટલે શું, અથવા સ્થળાંતર ખેતી કોને કહેવામાં આવે છે. તો આપણા માટે પણ અગત્યનો પ્રશ્ન, ખાસ યાદ રાખવો. ગીચ જંગલોના પ્રદેશમાં આ પ્રકારની ખેતી કરવામાં આવે. જ્યાં જંગલો હોય એ પ્રદેશમાં ગીચ જંગલોના પ્રકારો આપણે કુદરતી વનસ્પતિ પાઠમાં ધોરણ 9માં ભણી ગયા, અને આપણે 10મા ધોરણમાં પણ ભણવાના છે. તો અમે જંગલનો પ્રકાર છે ગીચ જંગલ, જ્યાં સૂર્યના કિરણોને જમીન પર પડવું પણ અઘરું છે. આ પ્રકારના જંગલો કે ખૂબ જ જાડી ઝાંખરાવાળા વિસ્તારો છે, એ જંગલોને ગીચ જંગલ કહેવાય. અને આવા ગીચ જંગલોની અંદર જે ખેતી કરવામાં આવે એમને કહેવામાં આવે છે સ્થળાંતરિત ખેતી. તો તમને એક સવાલ થાય કે જંગલોમાં જ્યાં સૂર્યનું કિરણ પણ ન આવી શકે ત્યાં ખેતી કેમ કરવી? તો સમજો કે આવા જંગલોની અંદર રહેલા વૃક્ષોને કાપીને અથવા તો બાળીને જમીન સાફ કરવામાં આવે અને ત્યાં ખેતી કરવામાં આવે. આ પ્રકારની ખેતીને કહેવામાં આવે છે ઝૂમ ખેતી અથવા સ્થળાંતરિત ખેતી. આપ એક ચિત્રમાં જોઈ શકો છો, જંગલોની અંદર લાકડા અથવા તો વૃક્ષો કાપી નાખવામાં આવી અને એ ઢાળવાળી જમીન, આપ જો આ ઢાળવાળી જમીન છે, આ પ્રકારની જમીન કે સપાટ હોય, એનો કોઈ માપદંડ નથી, પરંતુ જંગલોને કાપીને ત્યાં જે ખેતી કરવામાં આવે તેને કહેવામાં આવે છે ઝૂમ ખેતી. હવે બીજો શબ્દ આવ્યો સ્થળાંતર. આપણે કે સ્થળાંતરનો અર્થ તો એવો થાય કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, એ સ્થળાંતર. તો ઝૂમ ખેતીને સ્થળાંતર ખેતી શા માટે કહેવાય? તો અહીંયા એવું છે કે જંગલોને કાપીને કે બાળીને ખેતી કરવામાં આવે એને ઝૂમ ખેતી કહેવાય. પણ 2-3 વર્ષ બાદ જમીનની ફળદ્રુપતા જ્યારે ઘટી જાય ત્યારે એ વિસ્તારને છોડીને અન્ય વિસ્તારમાં સ્થળાંતર કરી ફરીવાર ત્યાં એ જ પદ્ધતિએ જંગલોના લાકડા કે વૃક્ષો કાપી અને ફરી ત્યાં ખેતી કરવામાં આવે. ત્યાં 2-3 વર્ષ ખેતી કર્યા બાદ ફરી વખત કોઈ અન્ય જગ્યાએ, ટૂંકમાં 2-3 વર્ષ ખેતી કર્યા બાદ જ્યારે જમીનની ફળદ્રુપતા ઘટી જાય ત્યારે એ જગ્યા છોડી અને અન્ય જગ્યાએ ખેતી કરવા જતા રહે એમને કહેવામાં આવે છે ઝૂમ ખેતી અથવા સ્થળાંતરિત ખેતી. એવો પ્રશ્ન પૂછાય, ઝૂમ ખેતીને શા માટે સ્થળાંતરિત ખેતી કહેવાય? તો લખવાનું કે જંગલોને કાપીને કરવામાં આવતી ખેતીને ઝૂમ ખેતી કહે છે. અને 2-3 વર્ષ એક જ જગ્યાએ ખેતી કર્યા બાદ જ્યારે જમીનની ફળદ્રુપતા ઘટી જાય ત્યારે અન્યત્ર જગ્યાએ આ જ પ્રકારના પ્રોસેસ કરીને જ્યારે ખેતી કરવામાં આવે એમ ખેતીને કહેવામાં આવે છે ઝૂમ ખેતી અથવા સ્થળાંતરિત ખેતી. આગળનો પ્રકાર જોઈએ, 5મો પ્રકાર બાગાયતી ખેતી. લાંબા સમય સુધી ઉત્પાદન આપતા પાકો ઉછેરવા માટે મોટા બગીચાઓ અને વાડીનો ઉપયોગ થતો હોવાથી આ પ્રકારની ખેતીને બાગાયતી ખેતી તરીકે ઓળખવામાં આવે છે. જો આ પ્રકારની ખેતીમાં ઉત્પાદન તમને સીધું નથી મળતું, લાંબા ગાળે મળે છે, લાંબા સમય પછી ઉત્પાદન મળે, એ પ્રકારની ખેતીને કહેવામાં આવે ઝૂમ ખેતી, બાગાયતી ખેતી. આપણે એને બાગ બગીચાની ખેતી કહી શકીએ. સામાન્ય રીતે આપણે આપણા ખેતરની અંદર નારિયેળી, આંબો, ફળફળાદી વગેરે જેવી વસ્તુનું વાવેતર કરીએ તો એમાં તરત જ આપણે ઉત્પાદન નહીં મળે. આજે આપણે આંબાનો બગીચો વાવેતર કરીએ તો 2-5 વર્ષ પછી આપણને ઉત્પાદન મળે અને લાંબા સમય સુધી ચાલે. આ બાગ બગીચાની ખેતી, એટલા માટે એને બાગાયતી ખેતી તરીકે ઓળખવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો, લાંબા સમય સુધી ઉત્પાદન આપતા પાકોનો ઉછેર કરવા માટે બગીચા કે વાડીનો ઉપયોગ કરવામાં આવે આ પ્રકારની ખેતીને બાગાયતી ખેતી તરીકે ઓળખવામાં આવે છે. તેમાં પાકોનું સંવર્ધન ઘણી માવજત અને ચીવટપૂર્વક કરવામાં આવે છે. ચીવટ એટલે કાળજી, પાકોનું સંવર્ધન એટલે વિકાસ, પાકોનું કાળજી રાખવી, પાકોનો વિકાસ કરવો, પાકોનું ઉત્પાદન સારું થાય એ પ્રકારની જે માવજત કરવામાં આવે, ખૂબ કાળજીપૂર્વક કરવામાં આવે છે. પાકોનું સંવર્ધન અને માવજત, એની સાચવણી, એમની જાળવણી
એ કાળજીપૂર્વક કરવામાં આવે છે. તેના માટે મોટી મૂડી, સુદૃઢ આયોજન, ટેકનિકલ જ્ઞાન, યંત્રો, ખાતરો, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પૂરતી સુવિધાઓ હોવી જરૂરી છે અથવા એમની ખૂબ જરૂર પડે છે. જો બાગાયતી ખેતી છે ને ખૂબ મોંઘી ખેતી છે. પૈસાનું ખૂબ મોટું રોકાણ જોઈએ. મૂડી રોકાણ પહેલી વસ્તુ છે, કારણ કે તમારી પાસે જમીન પણ જોઈએ અને મૂડી રોકાણ, કારણ કે તમે આજે વાવેતર કરો છો તો 2-3 વર્ષ પછી ઉત્પાદન આવવાનું છે. એટલે 2-3 વર્ષ સુધી તો તમારે માવજતમાં ખૂબ પૈસા બગાડવો પડશે. તમે આજે નારિયેળીનો બગીચો કરો છો તો નારિયેળીને આવતા 2-3 વર્ષ જતા રહેશે. તો એમનું બિયારણ લાવવું, એમનું વાવેતર કરવું, ખાતર આપવું, પાણીની સુવિધાઓ, કાળજી રાખવી, કેટલી બધી બાબતો, આ બધી જ વસ્તુ ખર્ચાળ છે. ઉત્પાદન લાંબા ગાળે મળે છે. એટલે પહેલું મૂડી રોકાણ, બીજું સુદૃઢ આયોજન, ખૂબ સારું આયોજન વાળું હોવું જોઈએ, કારણ કે ઉત્પાદન થયેલી વસ્તુને બજાર સુધી, માર્કેટ સુધી લાવવી પણ એના માટે રસ્તા જોઈએ સારા, કારણ કે ઉત્પાદનની સાથે બહોળા પ્રમાણમાં આવશે તો એમને લાવવી લઈ જવાની સુવિધા. આ ઉપરાંત ટેકનિકલ જ્ઞાન જોઈએ. ખેતીને એક બાગાયતી ખેતીની અંદર ટેકનિકલ જ્ઞાન, તમે ટેકનોલોજીનું જ્ઞાન હોવું જોઈએ, યંત્રો હોવા જોઈએ, ખાતર કે સિંચાઈ કે એના રક્ષણ કરવાની આપણી પાસે પૂરતી સુવિધાઓ હોવી જોઈએ. અને બીજું ઉત્પાદન થયા પછી એનું સંગ્રહણ કરવાની, ઉત્પાદન થયેલી વસ્તુનો સંગ્રહ કરવાની પણ પૂરતી સુવિધા હોવી જોઈએ. આ પ્રકારની બધી જ જરૂરિયાતો આપણી પાસે હોય ત્યારે જ આપણે આ પ્રકારની ખેતી કરી શકીએ. ખૂબ મોંઘી ખેતી, લાંબા ગાળે ઉત્પાદન આપતી ખેતી, પણ સારું એવું ઉત્પાદન આપતી અને સતત ચાલ્યા કરતી ખેતી છે. આમાં એવું નહીં હોય કે દર વર્ષે વાવેતર કરવાનું, દર વર્ષે એની લણણી કરવાની. એકવાર વાવેતર કર્યા પછી બહુ લાંબા સમયગાળા સુધી, ઘણા બધા વર્ષો સુધી આ ખેતીમાંથી આપણને ઉત્પાદન મળે છે. બાગાયતી ખેતીમાં કયા પ્રકારના પાકોનું વાવેતર કરવામાં આવે છે, આવો પ્રશ્ન પૂછાય તો આપ જાણો છો, ચા, કોફી, કોકો, સિંકોના, રબર, નાળિયેર, ફળફળાદી વગેરે જેવી વસ્તુઓ કે બાગ બગીચા, આ બધી વસ્તુઓનું વાવેતર બાગાયતી ખેતીમાં કે બાગ બગીચાની ખેતીમાં કરવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો, ચા, કોફી, કોકો, સિંકોના, રબર, નારિયેળ અને ફળફળાદી આ બધી જ વસ્તુઓ બાગાયતી ખેતીમાં સમાવેશ પામે છે. બાગાયતી ખેતીમાં આ બધા પાકોનું વાવેતર કરવામાં આવે છે. આ ઉપરાંત કેરી, સફરજન, સંતરા, દ્રાક્ષ, લીંબુ, ખારેક, જેના પર ખલેલા ખજૂર બને વગેરેનું ઉત્પાદન પણ આ ખેતીમાં જ કરવામાં આવે છે. ત્યાર પછી 6થા નંબરની અને અંતિમ ખેતી છે સઘન ખેતી, જ્યાં સિંચાઈની સારી સગવડ હોય, જેના ખેડૂતો એક જ વર્ષમાં એક કરતાં વધારે પાક લઈ શકે અને સારું કૃષિ ઉત્પાદન કરી શકે. આ પ્રકારની ખેતીને કહેવામાં આવે છે સઘન ખેતી. સિંચાઈની સુવિધા સારી હોય, ખેડૂતો એક વર્ષમાં એક કરતાં વધારે પાક લઈ શકે અને ઉત્પાદન સારું લઈ શકે, સઘન ખેતી. આ પણ બાગાયતી ખેતીની જેમ ખૂબ મોંઘી ખેતી છે. આમાં પણ જંતુનાશક દવાઓ, ખાતરો, બિયારણો, યંત્રો, વૈજ્ઞાનિક પદ્ધતિ, ટેકનિકલ જ્ઞાન, બધી જ વસ્તુ હોવી જરૂરી છે. અને મૂડી, પૈસા રોકાણ. તેથી તે ઊંચી જાતના બિયારણ, ખાતરો, જંતુનાશક દવાઓ અને યંત્રોનો કૃષિમાં ઉપયોગ કરે છે, જેથી વધારે ઉત્પાદન મેળવી. આ પ્રકારની ખેતીને સઘન ખેતી કહેવાય. તો પૂછાય સઘન ખેતી એટલે શું, તો લખવાનું છે ઊંચી જાતના બિયારણો, જંતુનાશક દવાઓ, યંત્રો વગેરેનો કૃષિ ક્ષેત્રે મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે, જ્યાં સિંચાઈની સગવડતાઓ સારી હોય અને એક વર્ષમાં એકથી વધારે પાક લઈ શકાય. આ પ્રકારની ખેતીને સઘન ખેતી તરીકે ઓળખવામાં આવે છે. આપ ચિત્રમાં જોઈ શકો છો, ખૂબ સારા યંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે અને વૈજ્ઞાનિક પદ્ધતિએ ખેતીનું ઉત્પાદન કરવામાં આવે છે. કઈ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર કરવામાં આવે છે, તો ખાસ યાદ રાખવાનું છે કે સઘન ખેતીમાં મોટા ભાગે રોકડિયા પાકોનું વાવેતર થાય. હવે તમને એમ થશે કે રોકડિયા પાક કોને કહેવાય, તો એની ચર્ચા આપણે આગળ કરવાના છીએ. પણ જે પાકનું વાવેતર કર્યા પછી ટૂંક સમયમાં તમને એમાંથી આવક મળે એ પ્રકારના પાકને રોકડિયા પાક કહેવાય, જેમ કે કપાસ.
એટલે કે આ પ્રકારની ખેતીની અંદર વાવેતર કર્યા બાદ થોડા સમયમાં તમને એમનું ઉત્પાદન પણ મળે છે અને તમે એનો વેપાર પણ કરી શકો. અને એટલા માટે સઘન ખેતીને અન્ય એક નામથી ઓળખવામાં આવે છે, વ્યાપારી ખેતી. તો ખાસ યાદ રાખજો, સઘન ખેતીને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો વ્યાપારી ખેતી. તેમાં આર્થિક વળતરને વધુ મહત્વમાં આપવામાં આવે છે. તેમાં પૈસા કેટલા મળે એ વિશેષ મહત્વનું છે. તો કઈ ખેતીમાં આર્થિક વળતરને વિશેષ મહત્વ આપવામાં આવ્યું? તો વ્યાપારી ખેતી અથવા સઘન ખેતી. હેક્ટર દીઠ ઉત્પાદન ખૂબ સારું મેળવવામાં આવે છે સઘન ખેતીમાં. સૌથી વધારે કઈ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન વધારે મળે? તો સઘન ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદનનું પ્રમાણ સારું એવું છે. આ ઉપરાંત સઘન ખેતી હેઠળ વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે. ભારતની અંદર કઈ ખેતીનું વાવેતર સતત વધતું જોવા મળે છે? તો સઘન ખેતી. ખાસ કરીને ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ગુજરાત આ બધા વિસ્તારોમાં પુષ્કળ પ્રમાણમાં વર્તમાન સમયમાં સઘન ખેતી થતી જોવા મળે છે. તો આ હતો ખેતીનો છઠ્ઠો પ્રકાર. તો આમ ભારતની ખેતીના મુખ્યત્વે 6 પ્રકારો છે. એ 6 વિશે આપણે ચર્ચા કરી. ત્યાર પછીનો અગત્યનો મુદ્દો છે કૃષિ પદ્ધતિઓ, જેની વિશે ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું. ધન્યવાદ.